સવસાહુણં એસો પંજનમુકારો સવપાવપણાસણો મંગલાણં જ સવેસિં પરમં હવૈ મંગલં પરમં હવૈ મંગલં. વર્તમાન એને જોવાની ક્ષમતા વ્યક્તિમાં કેટલા ટકા છે? જોવાની ક્ષમતા જો વ્યક્તિમાં બરાબર જો બની રહે તો વ્યક્તિ કેટલી વિશિષ્ટ બની શકે છે, કેટલી મહાન બની શકે છે. સર્વોપરી સત્તા જેની પાસે છે એને એની કોઈ ખબર જ નથી. જીવે છે માત્ર આદત, માન્યતા અને સંજ્ઞાથી. સંજ્ઞાઓ જ્યાં સુધી પ્રવૃત્તિશીલ રહે છે અને તેમાં યોગ ઉપયોગ જોડાય છે ત્યારે ઉપયોગ અજ્ઞાનરૂપ બની જાય છે, યોગ અશુભ બની જાય છે. યોગ અને ઉપયોગની અવસ્થા વર્તમાનમાં આપણી ચાલતી સંજ્ઞાઓથી બને છે. સંજ્ઞા, વાસના, લાલસા, તૃષ્ણા આ બધી જ ચીજો આપણને રૂકાવટ કરતા છે. सचमुच जीवने लगन, जैसी व्यक्ति को लगन की लगन है એટલી लगन जो जीवन में साधना नहीं बनी जाए तो साधक કેટલી ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે. જ્યાં લગન રુચિ હોય છે ત્યાં સમય, શક્તિ અને સાધન સમગ્રતાથી જોડાઈ જાય છે. રુચિ અનંતકાળથી 5 ઇન્દ્રિયોના વિષયોમાં રહેલી છે. એમાંથી બહાર આવવું એ જાગરણ, સાક્ષી ભાવ સિવાય કદી સંભવિત નથી. આ સંજ્ઞાઓ જીવને ક્યાં સુધી લઈ જાય છે? નિજ સ્વરૂપનું દર્શન, નિજ સ્વરૂપની પહેચાન જીવને અનંતકાળથી થઈ નથી. કારણ છે આપણી અંદરમાં રહેલી સંજ્ઞા, વાસના, લાલસા, તૃષ્ણા. એમાં જીવ હંમેશના માટે એકરૂપ છે. જ્યાં સુધી વ્યક્તિ ઉદયયોગ સંયોગ સાથે એકરૂપ છે ત્યાં સુધી સ્વયં તરફ જોવાની, હું કોણ એની ઓળખ કરવાની, એનો અનુભવ કરવાની, એમાં સ્થિર થવાની કદી પણ રુચિ બની શકતી નથી. રુચિ અનુયાયી વીર્ય. જ્યાં જીવની રુચિ છે ત્યાં બધું જ છે.
અને માનવીનું મન રુચિ અનુસાર જ કામ કરે છે. જે પ્રકારની રુચિ હોય તે તરફ જ એનું સહજ પ્રયાણ થઈ જાય છે. કરવું પડતું નથી. સહજ બધું મન ગોઠવી લે છે અને એ રીતે જ કાર્યશીલ બની જાય છે. આ સંજ્ઞા, આ વાસના જીવને કેટલો પરેશાન કરે છે, પણ જીવને એની ખબર જ નથી. વાસનાઓની સાથે એકરૂપ અને જ્યાં સુધી એ પ્રકૃતિઓની સાથે એકરૂપપણે વ્યક્તિ જીવે છે ત્યાં સુધી કદી પણ ક્યારે પણ સ્વરૂપનું સ્વપ્ન પણ નહીં આવે. તો પછી એને મેળવવાનું, એને અનુભવવાનું એ બધું કેટલું દૂરીપણું થઈ ગયું. જો એ એનાથી ઉપર ઉઠી શકે, આ જાલીમ રહેલી પ્રકૃતિઓથી પણ ઉઠી શકે એ કે જેનામાં એ ક્વોલિટીનું જાગરણ હોય, એનામાં એવો સાક્ષી ભાવ પ્રગટે, ત્યારે આ બધું શક્ય સંભવિત બને છે. નિર્વાણ, સમગ્રપણે સમગ્રતાથી મુક્તિ. તો નિર્વાણ શબ્દનું નિર્માણ કયા ધાતુથી બન્યું છે? વાણ અને વાસના. જ્યાં સુધી જીવમાં કોઈ પણ પ્રકારની વાસના છે ત્યાં સુધી નિર્વાણને પામી શકે એવી કોઈ સંભાવના નથી. અંત સમય ઉપર દરેક જીવની અંદરમાં, ભીતરમાં કાંઈ ને કાંઈ વાસના રહેલી હોય છે. વ્યક્તિ અકોન્શિયસ હોય તો પણ એની અંદરમાં વાસના કામ કરે છે. અને વાસના એકંદરીથી માંડી પતંદરી સુધી દરેક જીવોની અંદરમાં પ્રત્યક્ષ જોવા મળે છે. આ વાસના જેવા જેવા પ્રકારની વાસના તેવા તેવા પ્રકારથી જીવ દુઃખી થાય છે. તો આ વાસના શબ્દથી નિર્વાણ શબ્દનું ઊભો થાય છે. વાણ અને વાસના ઉપસર્ગ નહીં લાગ્યો એટલે નિર્વાણ થઈ ગયું. શબ્દ, અર્થ, ભાવ, પરમાર્થ. શાસ્ત્રોમાં શબ્દો છે, ભાવાર્થ છે. શાસ્ત્રમાં એનું રહસ્ય નથી. એ રહસ્યને જો એને પામવું હોય તો એને વાસનાથી મુક્ત થઈ સદગુરુના શરણે જવું જોઈએ. અને સદગુરુના શરણે જે જીવો ગયા તેનો વાસનાનું નિર્વાણ થઈ ગયું. વાસનાનું નિર્વાણ કરવાનું છે, વાસનાથી મુક્ત થવાનું છે. શરીર તો આયુષ્ય પૂરું થાય એટલે છૂટી જાય છે. દરેકનું શરીર છૂટી જાય છે. ગમે તે હોય, ગમે તેવો હોય ને ગમે તે ડિગ્રી હોય ને ગમે એવું એની પાસે બહારની સમૃદ્ધિઓ હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, લોક બધા એને માન સન્માન આપતા હોય, પણ જ્યાં સુધી જીવમાં વાસના મોજૂદ છે ત્યાં સુધી એનું નિર્વાણ કદી થવાનું નથી. બહારની કોઈ ચીજ એને સહયોગી નથી. નિર્વાણ પ્રાપ્ત કરવું હોય તો વ્યક્તિએ વર્તમાનમાં જાગરણ સાક્ષી ભાવ, આ જાગરણ સાક્ષી ભાવ જો વ્યક્તિમાં પ્રગટી જાય તો વાસનાનું નિર્વાણ થઈ જાય.
બીજો જન્મ ન થાય. જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી પુનર્જન્મ નિશ્ચિત થવાનો જ. ગમે એટલા શુભ ભાવો હોય તો શુભ ભાવોથી વાસના દૂર ન થાય. શુભ ભાવોથી પુણ્ય કર્મ થાય, શુભ કર્મ થાય. પુણ્ય એટલે શુભ કર્મ, ધર્મ નહીં. ધર્મ તો વાસનાનો નિર્વાણ કરે, વાસનાથી ઉપર ઉઠી જાય, સમગ્ર વાસનાઓથી, એક બે નહીં. ત્યારે જીવને કોઈની સાથે કોઈ પ્રકારથી રિલેશન રહેતું નથી. બહારના બધા રિલેશનો જે કાંઈ છે તેમાં એન કેન પ્રકારે વ્યક્તિની અંદરમાં પ્રકૃતિઓ જ કામ કરે છે. આ બધી પ્રકૃતિઓથી જ જીવોની સાથે બધા રિલેશનો બને છે. અને એ રિલેશનોમાં કાંઈ ને કાંઈ જીવની અંદરમાં અપેક્ષાઓ રહેલી હોય છે, ઈચ્છાઓ રહેલી હોય છે. એ ઈચ્છા ને અપેક્ષા જીવોમાં જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી આત્માનું રિલેશન નહીં બને. આત્માનું રિલેશન કરવું હોય, એની સાથે જીવવું હોય, એને ઓળખવો હોય તો વ્યક્તિએ વર્તમાનમાં વાસનાથી ઉપર ઉઠવું પડશે. બહારથી વ્યવહારથી ગમે એટલી એની મોટાઈ હોય તો પણ એ કંઈ કામ લાગતી નથી. ગમે તેવી વ્યક્તિ હોય, સીએ હોય, પીએ હોય કે એનાથી પણ કોઈ મોટી ડિગ્રી એને પ્રાપ્ત થઈ હોય તો પણ એને કોઈ બચાવી શકતું નથી. બચવું હોય, સહી અર્થમાં બચવું હોય અને સહી અર્થમાં જીવન જીવવું હોય અને કાંઈક એવી ઉપલબ્ધિ કરવી હોય કે જે એ ઉપલબ્ધિ સાથે ચાલે. અહીંથી જીવ જ્યારે રવાના થાય છે ત્યારે શરીર પણ અહીંયા રહી જાય છે. કારણ કે જે જીવ જે ગતિમાં જાય છે ત્યાંથી જ તેને તે શરીર મળે છે. એટલે શરીર પણ ત્યાં જ છૂટી જાય છે, પણ વાસના સાથે ચાલે છે. અને એ વાસના આ અનંતકાળથી જીવને ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવવાનું કારણ વ્યક્તિની રહેલી વાસના. એમાંથી વર્તમાનમાં જો જીવી શકે, વર્તમાનમાં ટકી શકે તો એ બધી જ વાસનાઓથી મુક્ત થઈ જાય અને પરમ નિર્વાણને પ્રાપ્ત કરવાનો અધિકારી બની જાય. તો આપણે આપણું વર્તમાન જીવન અવલોકન કરીએ અને એ અવલોકન એવું બને કે જેનાથી આપણને આપણી વાસના દેખાય. અભ્યંતર તપમાં પણ એક પ્રકાર સ્વાધ્યાય, સ્વજીવનનું અધ્યયન, સ્વજીવનને વાંચવું. પુસ્તક તો ભણેલો હોય બધા વાંચી શકે છે અને વાંચે છે, પણ જ્યારે આ સ્વાધ્યાય જીવનમાં પ્રકૃતિઓ શું કામ કરે છે એ સહી સ્વાધ્યાયથી વ્યક્તિને ખબર થાય છે. અને એ ખબર થતાં વ્યક્તિને જેમ બહારમાં ઘરમાં કંઈ કચરો એને દેખાય તો એ કચરાને જલ્દી બહાર નીકાળે છે. એમ વાસનાઓ બધી કચરો છે. પ્રકૃતિ બધી કર્મરૂપ પ્રકૃતિઓ બધી એ કચરો છે. એ કચરો એને દેખાય છે? એને કોઈ જોવાનો પ્રયાસ કર્યો છે? દરેક વ્યક્તિ, દરેક જીવની ભીતર આ કચરો ભેગો છે, ખચાખચ. એ સ્વાધ્યાયથી દેખાય. અને સ્વાધ્યાયથી જ્યારે એને એ કચરો દેખાય, બસ દેખાણો એટલી જ વાર કે કચરાનો નિકાલ કર્યા વગર રહી નહીં શકે. એ વ્યક્તિ ભણેલી હોય, અભણ હોય, ગમે તેવી અવસ્થામાં હોય, પણ ઘરમાં કચરો દેખો એટલે બહાર નીકાળે છે. એમાં શરીરરૂપી ઘરમાં જે કચરો બધો ભર્યો છે એ કચરો એને સ્વાધ્યાય દ્વારા દેખાય છે. આનું નામ છે સ્વાધ્યાય. અને આવી સ્વાધ્યાય જો જીવનમાં બને તો જરૂર એનો કચરો બહાર નીકાળ્યા વગર રહી શકે નહીં. હવે એ જે કચરો છે એ 5 ઇન્દ્રિયો આપણને જે સાધનરૂપ છે એનાથી દિવસ રાત જીવ કચરો જ ભેગો કરે છે.
અપ્રયોજનભૂત જ પ્રવૃત્તિઓ કરે છે. અને જ્યાં સુધી આ બધું અપ્રયોજનભૂત ચાલશે ત્યાં સુધી કચરો ભેગો થયા વગર રહેશે નહીં. અને એ કચરાને નિકાલવાનો ક્યારે પણ જીવે પ્રયાસ કર્યો નથી. એવો પ્રયાસ જો વર્તમાનમાં બની શકે, અને શક્ય છે વર્તમાનમાં, જે કાંઈ બને છે તે બધું વર્તમાનમાં બને છે. તો આ બધો જ કચરો, પ્રકૃતિરૂપ કચરો, કર્મરૂપ કચરો, એને નીકાળવો હોય તો વ્યક્તિએ વર્તમાનમાં હોશપૂર્વક પૂર્ણ જાગૃતિ સાથે એને જીવવાનું. એની સમગ્ર દિનચર્યા, ખાવું, પીવું, હાલવું, ચાલવું, ઉઠવું, બેસવું, કોઈની સાથે વાત કરવી, બધી પૂર્ણ હોશથી કામ જો થાય તો વ્યક્તિ પ્રવૃત્તિ કરવા છતાં મુક્ત રહી શકે, મુક્ત થઈ શકે. કોઈ પ્રવૃત્તિ કોઈ એને વચમાં આવતી નથી. પણ માણસ બિલકુલ નિવૃત્ત બેઠો હોય તો પણ કર્મ તો ચાલુ જ છે. પણ જ્યારે અપ્રયોજનભૂત બધી પ્રવૃત્તિઓ છૂટી જાય અને ભીતરમાં એવું ઝકઝોર વ્યક્તિ ભીતરથી ઝકઝોર જો બની જાય તો એટલું સુંદર કામ થાય કે એને દેખાય આ બધું જગત, ભીતરનું જગત. બહારનું જગત તો અત્યારે બહુ નાનું છે, બહુ નાનું છે. ગમે તે ખબર કરવાય તો કોમ્પ્યુટર અને ફોન ઉપર તમારું બધું તમને માહિતી, ઇન્ફોર્મેશન બધી મળી જાય એક ક્ષણમાં. પણ ભીતરનું શું છે? ભીતરમાં શું ચાલે છે? ભીતરમાં કેવો બદલાવ થઈ રહ્યો છે? એ બદલાવ માણસ જો જોવાની ક્ષમતા અને ધીરજ જો એનામાં આવી શકે, એવી ધીરજ જો એને બની જાય તો કેટલું સુંદર કામ થાય, કેવું સુંદર કામ થાય કે જીવનમાં કદી પણ નથી થયું, કદી પણ નથી કર્યું એવું કાર્ય વર્તમાનમાં વ્યક્તિ કરી શકે છે, થઈ શકે છે. પણ એ બધું કાર્ય પોઝિટિવ આત્મા વિશેનું જો એને કરવું હોય તો એની પાસે હોવી જોઈએ ક્ષમતા, ધીરજ, જાગરણ, સાક્ષી ભાવ. આ જાગરણ, સાક્ષી ભાવ હોય તો જરૂર બધું જ કાર્ય એનું સહજતાથી બની શકે છે, બની જાય છે. કારણ કે જાગરણ, સાક્ષી ભાવના સદભાવમાં 5 ઇન્દ્રિયો સ્વભાવ સન્મુખ બને છે. બેહોશીમાં 5 ઇન્દ્રિયોને મન બહિર્ભાવમાં હોય છે, બહાર જગતમાં હોય છે. અને બહાર જગતમાં જ્યાં સુધી આ 5 ઇન્દ્રિયો બહિર્મુખી છે ત્યાં સુધી જીવ કદી પણ સ્વભાવ સન્મુખ ન બની શકે. ત્યાં સુધી આ બધી જ પ્રકૃતિઓ કોઈ દિવસ દૂર થઈ શકવાની નથી. અને દૂર જો કરવી જ છે અને મારે મુક્ત થવું જ છે, આવો જો એનો વર્તમાનમાં સંકલ્પ હોય અને એના અંદરમાં ઉપયોગ જો ઝકઝોર હોય તો જરૂર અશક્ય નથી, બધું શક્ય છે અને બધાથી થઈ શકે છે. આ મારી ચીજ છે, આ મારું કામ છે. આપણે શરીરનું કરીએ છીએ, મનનું કરીએ છીએ, પરિવારનું કરીએ છીએ, સમાજનું કરીએ છીએ, પણ આપણું મેં મારું કામ કદી કર્યું નથી. અને એ કરવા માટે હું કદી તૈયાર પણ થયો નથી. અને તૈયાર થયો હોય ને તૈયાર થયો હોય એવું લાગે તો પણ તે બધું ઔપચારિક છે. જ્યાં સુધી એનામાં તું ન બને ત્યાં સુધી આ બધું જ ઔપચારિક રહેવાનું, ઔપચારિક થવાનું અને ઔપચારિક જીવવાનું. એમાં કોઈ ઉપલબ્ધિ નથી. ઉપલબ્ધિ કરવી હોય તો વર્તમાનમાં વ્યક્તિ પાસે જાગરણ, સાક્ષી ભાવ હોવું ઘટે. આ વર્તમાન જીવન છે અને વર્તમાન જીવન અદ્ભુત અને અપૂર્વ. આપણે ગમે તેવો માણસ હોય, ભયંકરમાં ભયંકર ડાકુ હોય તો પણ એ તરી જાય છે, એ મુક્ત થઈ જાય છે, મુક્ત થઈ શકે છે. એવા એક નહીં અનેક ઉદાહરણો શાસ્ત્રોમાં પણ જોવા મળે છે, વર્તમાનમાં પણ જોવા મળે છે. એવા અનેક વ્યક્તિઓ કે જેણે 18 પાપસ્થાનક તો લિમિટેડ છે, એનાથી ડબલ હોય તો પણ એવા કોઈ એવું પાપ નથી કે જે જીવે કર્યું ન હોય. એવા જીવો પણ મુક્ત થઈ શકે છે. એટલે મુક્તિ આપણી છે, મારે મુક્ત થવું જ છે. અને મારે આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળવું છે. તો એ બધા ચક્કર પોતે જ ઊભા કર્યા છે અને પોતાથી જ ચાલે છે. જો પોતે જાગી જાય તો એ ચક્કરમાંથી બહાર નીકળી જાય
અને જે બહાર નીકળી જાય તે જ બચી શકે છે. એક વખત કબીર અને કમાલ જઈ રહ્યા છે રસ્તા ઉપર. એક બાઈ અનાજ પીસી રહી છે. એક સમય હતો ઘર ઘંટીઓ હતી, ઘરે ઘરે ઘંટી હાથથી ચલાવવાની, એનાથી આટો બને. તો કમાલે જોયું ને કમાલ રોવા માંડી ગયો. કબીર તો આગળ નીકળી ગયા, ઊભો રહી ગયો. જોયું એણે કે આ જેટલું અનાજ નાખે છે એ બધું પીસાઈને લોટ થઈને બહાર નીકળે છે. આ સંસારમાં દિવસ અને રાત રૂપી 2 ચક્કર, એની અંદરમાં દરેક જીવો પીસાઈ રહ્યા છે કાળના ચક્કરમાં. એમાંથી કોણ બચી શકે? કબીરે પાછું વળીને જોયું તો કમાલ ઊભો છે. કબીર પાછા આવ્યા ને કહ્યું કે કેમ તું રોવે છે? તો કે આ બધું જે બાઈ દળે છે, આ બધું અનાજ નાખે છે ઘંટીમાં, એ બધું પીસાઈને લોટ થઈને બહાર નીકળે છે. તો કે ઊભો રહે. બાઈને કહે છે ઊભી રહે બાઈ. જે 2 પૈયા હોય છે ઘંટીના, એમાં વચમાં ખીલડો હોય છે. એ ખીલડાથી ઉપરનું પૈયું ફરતું હોય છે અને ઉપર ગાળો હોય છે ઉપરના પૈયામાં. એ ગાળામાં અનાજ નાખે, એક હાથે ઘંટીના ઉપરના પડનો હાથો પકડી અને એ બાઈ ફેરવે અને અંદર અનાજ નાખતી જાય. એ રીતે એ અનાજ પીસાતું જાય. પણ જે ખીલડો છે, એ ખીલડાને જે અનાજ, જે દાણાઓ પકડી રાખે છે, તે કોઈ દી પીસાતા નથી. બાઈને કે ઊભી રહે, આ ઘંટીનું પડ ઉપરનું ઊંચું કર. એ પડ ઊંચું કર્યું. એ ખોબો અનાજ એ ખીરડાની ચારે બાજુ સલામત. કબીર કમાલને કહે છે કે એકને વળગ્યા એટલા ઉગર્યા, દાણાઓ બીજા દળાય. આ સંસારના ચક્કરમાં, સંસારની આ ચક્કી ચાલી રહી છે, એમાં એક ખીલડો એટલે સ્વભાવરૂપ આત્મધર્મ, એને જે વળગી રહે છે, એને જે પકડી રાખે છે, એ કોઈ દિવસ પીસાતા નથી. આપણે જો સંજ્ઞા વાસનાની અંદરમાં ન પીસાવવું હોય તો આપણે ધર્મરૂપી ખીલડો, ધર્મ એટલે સંપ્રદાય નહીં, ધર્મ એટલે પુણ્ય નહીં, પુણ્ય શુભ કર્મ છે, સંપ્રદાય એટલે બહારની વ્યવસ્થા છે, ધર્મ એટલે સ્વભાવ. મારો શું સ્વભાવ? આત્માનો શું સ્વભાવ? આપણને બીજાની ખબર છે. સાકર માણસ ખાય તો કેવી લાગે? એને મીઠી લાગે, ગળી. તો એ એનો સ્વભાવ છે. મરચાંનો સ્વભાવ તીખો છે. બહારની ખાદ્યપેય પદાર્થો જેટલા છે એ બધાનો ધર્મ છે, એનો સ્વભાવ છે. એમ મારા આત્માનો શું સ્વભાવ? અને આપણે જમવા બેસીએ, માણસ જમવા બેસે ત્યારે એક જ કવલની અંદરમાં ખબર પડી જાય કે આ દાળ, આ શાકની અંદરમાં નમક વધારે છે, ઓછું છે, બરાબર તેલ મરચું, બરાબર ઓછું વધતું, એક જ કવલમાં એને ખબર થઈ જાય. એ બધી વસ્તુ ભેગી કરેલી છે, ઉકાળેલી છે, છતાં એ બધી વસ્તુ એક સાથે એક ઠામમાં રહેવા છતાં એ બધી વસ્તુનો સ્વભાવ અલગ અલગ છે, એક થતો નથી. ચા પીવે, એક જ ઘૂંટ લેતા એને ખબર પડી જાય કે આ ચા એકદમ અમેરી, કડક મીઠી ચા, અમેરી ચા છે. અને એક ઘૂંટ લેતા ખબર પડે કે આ ચા કેવી છે? લશ્કરી ચા છે, આમાં કોઈ ઠેકાણું જ નથી. એક ઘૂંટ લેતા ખબર પડે છે સાકર, પત્તી, દૂધ બધું માપસર વ્યવસ્થિત હોય તો વ્યક્તિને, પીનારને એ ચા કેવી લાગે છે. પણ એ બધું ઉકાળીને ભેગું કર્યું, એક ગ્લાસમાં આવ્યું, છતાં એ બધાનો, પત્તીનો, દૂધનો, સાકરનો, પાણીનો સ્વભાવ બધાનો અલગ અલગ છે. એ એક નથી થતા. ગમે તે વસ્તુ, એક નહીં હજારો વસ્તુ કૂટીને તેલમાં નાખી હોય ને એને ઉકાળે તો પણ જે વસ્તુ અંદરમાં નાખી છે, લક્ષપાક તેલ કહેવાય છે, લાખ ચીજ નાખીને તેલને એવું અંદરમાં ઉકાળે અને બધી વસ્તુ અંદરના એના ગુણધર્મ. પણ એ બધી વસ્તુઓ અંદરમાં હોવા છતાં, ઉકાળવા છતાં, સાથે રહેવા છતાં એ બધાનો સ્વભાવ જેમ અલગ છે, એમ મારા આત્માનો સ્વભાવ
શરીર સાથે રહેવા છતાં અલગ છે. એ અલગતાનો અનુભવ કરવો એનું નામ છે વર્તમાન, એનું નામ છે સંવર, નિદ્રા અને મુક્તિ. એ જ નિર્વાણનો અધિકારી સાધક બની શકે છે. આવું કાર્ય કરવા માટે વર્તમાનમાં આપણી કેટલી તૈયારી છે કે મારો સ્વભાવ, આત્માનો શું સ્વભાવ, આ બધાને આપણે જાણ્યું, જોયું. અને જો એ અનુભવ થાય છે મોઢામાં મૂકવાથી, એનું પ્રેક્ટિકલ કરવાથી, જોવાથી તો લાગે કે હા વસ્તુ સારી છે, પણ મોઢામાં મૂકતાની સાથે ખબર પડે કે આની અંદરમાં શું શું ઓછું વધતું છે, બરાબર છે, અબરાબર છે. એમ જીવે જીવનમાં પ્રેક્ટિકલ કરે તો હું કોણ, આ શરીરને કપડાં જેમ અલગ છે એમ જ આત્માને શરીર એટલા જ અલગ છે. એવો અનુભવ જેને થાય તે આત્મા નિર્વાણનો અધિકારી બને છે. એ આત્મા સંસારના ચક્રમાંથી, કાળ ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. તો આવી સહજ આપણી મુક્તિ, એ મુક્તિનો અનુભવ વ્યક્તિને વર્તમાનમાં થઈ શકે છે. વર્તમાનમાં જીવીએ તો. અને જો આપણે ભૂતભાવીમાં રહેતા હોઈએ અને ભૂતભાવી જ આપણું જીવન જો હોય તો આ અનુભવ કોઈ દી ક્યારે પણ થવાનો નથી. કારણ કે અનંત જન્મો આપણા થઈ ગયા, એની અંદરમાં ક્યારે પણ આવો અનુભવ જીવને થયો નથી. શુભાશુભ ભાવમાં જીવે છે અને પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ યહ સંસારે ખલુ દુરાસ્તે. આ અનંતકાળથી ચાલી રહેલો સંસાર, જન્મ મરણની પરંપરા, એ કેટલા મહાદુઃખો જીવે ભોગવ્યા તો પણ જીવ હજી સુધી જાગ્યો નથી. બહારની જે અવસ્થાઓ જે છે એની અંદરમાં એક રૂપ રચ્યો પચ્યો એક રૂપ થઈ જાય છે. એનાથી એ શરીરને કપડાં તો અલગ છે ખબર પડે છે, પણ આત્માને શરીર અલગ છે એ ખબર એને મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી કોઈથી થતી નથી. જ્યાં સુધી એ ઇન્દ્રિયો ને મન બુદ્ધિ સક્રિય છે ત્યાં સુધી આ ખબર થવાની પણ નથી. જ્યારે એ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા શાંત બની જાય અને બધી પ્રકૃતિઓ એકદમ શાંત થઈ જાય ત્યારે વ્યક્તિને વર્તમાનમાં નિર્વિકલ્પ બને. ત્યારે આ 25 મિનિટ વ્યક્તિ કોઈ નિર્વિકલ્પ અવસ્થામાં વર્તમાનમાં ટકી જાય તો આ હું કોણ એની એને અનુભવ થઈ જાય, એને પોતાની ઓળખ થઈ જાય. ખાલી કામ છે 25 મિનિટનું. તો આપણા વર્તમાનમાં આપણે જોઈએ કે આપણા જીવનમાંથી કેટલા વર્ષો પસાર થઈ ગયા, તો એમાં આપણે શું કામ કર્યું. આ કામ કેટલું છે? 25 મિનિટનું. તો 25 મિનિટ આપણે આપણા માટે આટલા વર્ષોમાં ન જીવ્યા? તો આપણે જીવીએ છીએ એ નક્કી જ છે કે બીજાના માટે આપણે જીવીએ છીએ. આપણે આપણા માટે કોઈ દી જીવ્યા નથી ને જીવીએ આપણે આપણા માટે, તો એની ઉપલબ્ધિ વર્તમાનમાં થયા વગર રહી ન શકે. ધર્મ ઉધારને અધ્યાર નથી. અભી ઓર અહીંયા, આ ક્ષણે ને અત્યારે કોઈ પણ વ્યક્તિ વર્તમાનમાં જીવે અને સામે કોઈ પણ નિમિત્ત આવે અને એને ફીલ ન થાય તો એની જે શાંતિ, એની જે સમાધિ, એનું જે સુખ, એનો જે આનંદ એ વ્યક્તિ સ્વયં પોતે અનુભવી શકે. બહારની વ્યક્તિ તો ખાલી જોવે છે, પણ અનુભવ તો જે સાક્ષી ભાવ જેનામાં આવે તો નિમિત્ત હંમેશને માટે હાજર છે. નિમિત્તો બદલાય છે પણ નાબૂદ નથી થતા. નિમિત્તોની વચ્ચે રહીને આ કામ કરવાનું છે. નિમિત્તો આવે ત્યારે જાગવું એ શક્ય નથી, પણ નિમિત્તો આવે કે ન આવે પણ માણસમાં સતત કન્ટિન્યુઅસ જો એનું જાગરણ હોય તો તે વ્યક્તિ બચી શકે છે, તે વ્યક્તિ મુક્ત થઈ શકે છે સમગ્ર ભીતરના ભાવ સંસારથી. આ દ્રવ્ય સંસાર છે એ કાંઈ દુઃખી નથી કરતો, ભાવ સંસાર છે એ દુઃખી કરે છે. અને ભાવ સંસાર જ્યાં છે એટલે કે રાગ દ્વેષ, અને આપણે રાગ દ્વેષ જ છોડી શકીએ છીએ. આપણે એનાથી જ ઉપર ઉઠી શકીએ છીએ. અનંત જીવોની મુક્તિ થઈ ગઈ તો જો આ સંસાર ચાલે જ છે ને ચાલી જ રહ્યો છે, એમાં કોઈ બંધ થવાનો નથી. પણ વ્યક્તિની મુક્તિ થાય, સૃષ્ટિની મુક્તિ ન થાય. વ્યક્તિ જરૂર મુક્ત થઈ શકે છે. અને સમૂહમાં કદી ધર્મ ન હોય, ભીડમાં કોઈ દિવસ ધર્મ ન થાય, થઈ શકે જ નહીં, હોઈ ન શકે. કારણ કે ભીડ જ્યાં હોય, જેમ બહારમાં ભીડ છે એમ ભીતરમાં પણ એટલી બધી ભીડ છે, એટલો બધો ટ્રાફિક છે. એ ટ્રાફિક, બહારનો ટ્રાફિક તો ગમે એવું સિટી હોય તો 1-2 કલાક પણ એ ટ્રાફિક બંધ થઈ જાય,
પણ આ ભીતરનો ટ્રાફિક છે ને એ 24 કલાક ચાલે, બંધ જ નહીં. રાત હોય કે દિવસ, પ્રસંગ ગમે તે હોય, નિમિત્ત ગમે તે હોય, પણ ભીતરનો ટ્રાફિક તો હંમેશને માટે 24 કલાક ચાલુ ને ચાલુ જ રહે છે. એ ટ્રાફિક બંધ ત્યારે થાય કે વ્યક્તિ વર્તમાનમાં જીવે. તો વર્તમાન છે કે જે નિર્વિકલ્પ અવસ્થા, તે જ વર્તમાન અને તે જ ધર્મ, તે જ સ્વભાવ અને વર્તમાન સર્વોપરી સત્તા છે. એવો સ્વભાવરૂપ આત્મધર્મ જેને પ્રિય હોય અને પ્રાપ્ત કરવો હોય, અનુભવવો હોય, તો વ્યક્તિ વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરે. અનેક દ્રષ્ટાંતો, અનેક વસ્તુઓ આપણે સાંભળીએ છીએ, માનીએ છીએ, પણ આપણે પ્રેક્ટિકલમાં કદી આવ્યા નથી. અને પ્રેક્ટિકલમાં નહીં આવીએ ત્યાં સુધી આ સંસારની ચક્કી બંધ થવાની નથી, ચાલુ જ છે અને ચાલુ જ રહેવાની, કારણ કે આપણે ચલાવીએ છીએ. એમાં ચલાવનાર કોઈ બહારની વ્યક્તિ નથી. આપણા સંસારની ચક્કી આપણે પોતે જ ચલાવીએ છીએ. એ કોઈ બીજું એમાં આવે નહીં વચમાં. પણ વ્યક્તિ ન જાગે ત્યાં સુધી એને કોણ બંધ રાખે? ક્યાંથી બંધ થાય? બંધ કરવી હોય એ સંસારની જન્મ મરણરૂપ ચક્કીને, તો એને વર્તમાનમાં જીવે. વર્તમાન ક્ષણ અબંધ છે, વર્તમાન ક્ષણ કુંવારી ક્ષણ છે. એને કોઈ સ્પર્શી શકતું નથી, એને કોઈ અડી શકતું નથી, એને કોઈ કંઈક કરી. પ્રકૃતિ બહારની નહીં, ભીતરમાં રહેલી પ્રકૃતિ વર્તમાન ક્ષણને કાંઈ જ ન કરી શકે. પણ જો એનામાં જાગરણ હોય તો, અને જાગરણ ન હોય ને બેહોશીમાં જીવતો હોય, તો એક ક્ષણ એમ નામ બેહોશીમાં ને બેહોશીમાં ક્યારે પસાર લે. એટલો બધો સમય થઈ ગયો. માણસને સ્વાધ્યાય કરવું હોય, ધ્યાન કરવું હોય, તો એને બહુ કઠિન લાગે. આંખ બંધ કરીને બેસે, 5 મિનિટ ન હોય ત્યાં આંખ ખોલે તો કે 1 કલાક થઈ ગઈ, પણ આંખ ખોલે ત્યારે ખબર પડે કે હજી 5 મિનિટ થઈ. તો આટલી બધી વ્યક્તિની અંદરમાં ચંચળતા, વિહવળતા. આંખ બંધ કરે એટલે બહારનું જોવાનું બંધ થઈ જાય, એટલે મન અંદરમાં સટપટાટ કરે. મનને બધો ખોરાક જોઈએ છે. એ 5 ઇન્દ્રિયોથી બધો ખોરાક એને મળે છે, એટલે મન બહુ ખુશ. અને ખોરાક મળતો બંધ થઈ જાય એટલે મન થઈ જાય નારાજ. એટલે વ્યક્તિને ધ્યાન સાધના એટલી બધી કઠિન લાગે છે કે આપણાથી આ ન થાય. તો જે આત્માઓ મુક્ત થયા એ બધા ધ્યાનના માધ્યમથી જ મુક્ત થયા છે. કોઈ પણ જીવ મુક્ત થયા, કોઈ પણ ક્ષેત્રમાં, 5 ભરત, 5 એવત, 5 વિદેહ ક્ષેત્ર, આ 15 કર્મભૂમિના ક્ષેત્રોમાં જ જીવની મુક્તિ છે. તો એ ગમે ત્યાં હોય તો પણ એ મુક્ત થઈ શકે છે, વર્તમાનમાં જીવે તો. અને ન જીવે તો એમના જીવન પૂરું થઈ જાય છે. અને પ્રકૃતિઓ એટલી બધી ગુણાકાર લે છે કે આ ચેતના મૂર્છિત બની જાય છે. વર્તમાનમાં ચેતના મૂર્છિત જ છે. કેટલું બધું નજીક છે આ પરમ તત્વ. શરીર, કપડાં, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ બધાથી નજીક, શ્વાસોશ્વાસથી પણ નજીક છે. જે તત્વ એનો અનુભવ ન થાય તો એણે શું કામ કર્યું? કોનું કામ કર્યું? એ કોનું કામ કરે છે? પોતે પોતાનું કામ જ્યાં સુધી નહીં કરે, એટલે કે અનુભવ નહીં થાય ત્યાં સુધી જીવ બીજાનું જ કામ કરે છે, બીજું જ કાંઈક ચાલે છે. જ્યાં સુધી સ્વયંને નહીં ઓળખે કે હું કોણ, ત્યાં સુધી જીવ કદી પણ ઠરીને ઠામ ક્યાંય થવાનો નથી. કારણ કે આ પ્રકૃતિના ઉછાળા એવા છે ભયંકર કે નિમિત્ત મળ્યું નથી, અને ભીતરમાંથી એક ક્ષણમાં પ્રકૃતિ માણસના મનને પકડી લે. અને પ્રકૃતિ મનને જેવી પકડે એટલે મન થઈ જાય બિલકુલ બેહોશ, પ્રકૃતિને આધીન, પ્રકૃતિને સરેન્ડર. અને પછી જેમ પ્રકૃતિ બોલે એમ મન કામ કરે. જો વ્યક્તિમાં એ ક્ષણ પર જાગરણ હોય તો મન અને પ્રકૃતિ એકરૂપ ન થઈ શકે. નિમિત્તની સાથે એકરૂપ ન થાય અને માણસ એ અલગ રહી શકે. અને એ અલગતાનો જ્યારે એને અનુભવ થાય ત્યારે એ વ્યક્તિનો જે આનંદ છે, જે સુખ છે, જે શાંતિ છે, જે સમાધિ છે, એ બહારના કોઈ પણ ક્ષેત્રમાં છે નહીં, વેચાતી મળી શકતી નથી. ગમે એટલી સંપત્તિ માણસ અરબો ખરબો રૂપિયા આપી દે તો પણ આ એક ક્ષણ આવી જીવમાં કદી બહારથી ખરીદી કરવાથી મળી શકતી નથી. પોતાને મળે છે.
પોતે એ અવસ્થામાં વર્તમાનમાં જીવી શકે છે, પણ એ જાગરણ સાક્ષી ભાવ એનામાં હોય તો આ ઘટના ઘટી શકે છે. તો આવી વર્તમાન અવસ્થા આપણી કઈ રીતે પસાર થઈ રહી છે એની આપણને ખબર જ નથી, અને એમાં આપણને કોઈ દિવસ જોવાનો આપણે પ્રયાસ જીવનમાં કર્યો જ નથી. અને આ જો ન બને તો પછી આ જીવન જીવે છે બસ, પણ એનાથી ઉપલબ્ધિ શું એ એને કાંઈ ખબર જ નથી. ઉપલબ્ધિમાં રાગ દેશનો ગુણાકાર, આર્ત રૌદ્ર ધ્યાન સિવાય કાંઈ ચાલતું નથી. અને એ એમાંથી એને જો બહાર આવવું હોય તો આ વર્તમાન આપણને મળ્યું છે, વર્તમાન આપણી સામેથી પસાર થઈ રહ્યું છે, એમાં આપણે ડૂબી જઈએ, એમાં આપણે ટકી જઈએ, એમાં આપણે સ્થિર થઈ જઈએ. કારણ કે વર્તમાન ક્ષણમાં જે જીવ સ્થિર થઈ જાય છે એ પરમાત્મા બની જાય છે. સમસ્ત કચરો, સમસ્ત દુઃખના કારણો એના ખતમ થઈ જાય છે. તો દુઃખના કારણોને ખતમ કરવા માટે આપણી પાસે કયો સમય છે? તો કે વર્તમાન. ભૂતકાળ ડેટ થઈ ગયો, ભાવિ આવી રહ્યું છે, વર્તમાન આપણી પાસે છે. તો વર્તમાનમાં આપણે રહેતા નથી. આપણું મન ભૂત ભાવિમાં જ ભાગે છે સતત, અને ભૂત ભાવિમાં જ રહે છે. એમાંથી જો એને બહાર નીકળવું હોય તો આ એક ક્ષણ વર્તમાન જાગરણ સાક્ષી ભાવ જો એનામાં પ્રગટી જાય તો વર્તમાનમાં સ્થિર થઈ જાય. અને વર્તમાનમાં જે સ્થિર થઈ જાય છે તે સમગ્ર સંસારથી, ભાવ સંસારથી મુક્ત થઈ જાય છે. અને એવી મુક્તિ આપણા મુક્ત એ મારો સ્વભાવ છે. મુક્ત થવાનું નથી, સ્વભાવ છે. આ બધો કચરો છે એને નવો કચરો આવતો બંધ કરી દો, પુરાણો જલી જવાનો. પુરાણો કચરો તમારે એને કાંઈ કરવાનું નથી. નવો વર્તમાનમાં કચરો ન આવે તો પુરાણો જેટલો છે એટલો જે છે તે કર્મરૂપ કચરો એ બધો જલી જાય, વગર ભોગવે આત્મા મુક્ત થઈ જાય. એટલે મહાવીરે એમ કહ્યું કે ખણું શ્રી મૂકે ખણું જાણાઈ પંડિયે, એક ક્ષણમાં આત્મા મુક્ત થઈ શકે છે. તે છે ભાવ સંસાર. અને ભાવ સંસાર હોય તો ભવ સંસાર હોય, કાળ સંસાર હોય, ક્ષેત્ર સંસાર હોય, બધું જ હોય. જ્યાં વર્તમાન નથી ત્યાં સંસાર જ છે, ત્યાં દુઃખ જ છે. અને દુઃખના કારણો ભૂતભાઈમાં રહેવાથી મજબૂત બની જાય છે. એવી વર્તમાન અવસ્થામાં આપણે પરમાત્મા, હું પરમાત્મા છું, હું શરીર નથી, શરીર મારું નથી, હું ચેતન જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા છું. એવી જો વર્તમાનમાં જીવે તો એને એની ખબર થઈ જાય કે આ હું છું, આ નહીં. જેમ દીકરી ઉંમર લાયક થાય, મા બાપ ભણાવે, ગણાવે, બધું કરે, સંસ્કાર આપે, અને જેવા એની સગાઈ થાય ને લગ્ન થાય એટલે દીકરી એક ક્ષણમાં એમ બોલી દે કે આ ઘર મારું નહીં, આ ઘર મારું, આ ઘર પપ્પાનું, આ ઘર મારું. એક ક્ષણમાં બધું જ બદલી જાય છે. દેખો આપ. અને આ ઘટના ઘરમાં ઘટે છે કે એક ક્ષણમાં દીકરી બોલી દે કે આ તો પપ્પાનું ઘર છે, આ મારું પિયર છે, આ મારું ઘર છે. એક ક્ષણમાં બધું જ બદલી જાય. જેવો અંદરમાં રહેલી પ્રકૃતિ એક ક્ષણમાં બોલી દે છે કે આ હું નથી, આ હું છું. કારણ અહીંયા એની વાસના પોસાય છે, અહીંયાની વાસનાની વૃદ્ધિ થાય છે, અને એ વાસનામાં એને સુખ લાગે છે. જો પિયરમાં બધું જ છે, કેટલું બધું છે, કેવું બધું સરસ છે, છતાં એ સાદી શા માટે કરે છે? વાસનાની વૃદ્ધિ માટે. અને વાસનામાં સુખ છે. આ સુખ બુદ્ધિ માટે દરેક વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી, એ લગ્ન ગ્રંથિથી જોડાય છે અને એમાં એને સુખ લાગે. સર્વોપરી સુખ સંસારમાં જો વ્યક્તિ માનતી હોય તો સેક્સ. આ સેક્સથી માણસ જ્યાં સુધી ઉપર ન ઉઠે ત્યાં સુધી આ અંદરમાં કેવું સુખ છે. માણસ સંભોગમાં ડૂબે અને જે સુખ લાગે છે એનાથી અનંત ગણું સુખ માણસ ધ્યાન અવસ્થામાં 5 મિનિટ નિર્વિકલ્પ બની જાય, ખાલી 5 મિનિટ, તો એ જે સુખ બંનેના સંયોગથી એને લાગે છે એ ભ્રાંતિ છે, સુખ છે નહીં. અને પછી તો માણસને ભોગમાં ડૂબ્યા પછી તો વિષાદ જ થાય છે, પછી દુઃખ જ થાય છે. એ ગમે તે હોય તો પણ એમાં કોઈ દી સુખ લાગતું નથી. પણ 5 જ મિનિટ વર્તમાનમાં, ખાલી 5 મિનિટ વર્તમાનમાં નિર્વિકલ્પ અવસ્થામાં જો ટકી જાય તો એ સંભોગમાં જે સુખ લાગે છે એનાથી અનંત ઘણું સુખ મારામાં ભર્યું છે એવો એને સ્વયં અનુભવ થઈ જાય. આ કાર્ય દરેક વ્યક્તિ કરી શકે છે,
પણ એ કાર્ય કરવા માટે વ્યક્તિ પાસે જોઈએ જાગરણ સાક્ષી ભાવ. આ જો હોય તો ધ્યાન કેટલું અદ્ભુત છે, એ સાધના કેવી છે. અને એ ધ્યાન દ્વારા એક જીવ નહીં પણ અનંત જીવોની મુક્તિ થઈ. એમ આપણે આપણી પણ મુક્તિ જો કરવી હોય તો એક ક્ષણમાં થઈ જાય કે આ હું નહીં, હું આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ બધા સંયોગ સંબંધ છે. જેટલા સંયોગ સંબંધ છે એ બધા છૂટી જાય. કર્મ, શરીર, સંબંધો, ઘર બાર, સ્ત્રી, પુત્ર, પરિવાર આ બધા સંયોગ સંબંધ છે. સંયોગ સંબંધ ગમે ત્યારે એ પૂરા થઈ જાય અને છૂટી જાય એક ક્ષણમાં. પણ માણસમાં જાગરણ સાક્ષી ભાવ હોય તો એ છૂટી જાય અને સાથે જ મુક્ત થઈ જાય. આવી વર્તમાન જાગરણ સાક્ષી ભાવની સામર્થ્ય છે. એ એકવાર માણસ પ્રયોગ કરીને એને જોવે તો ખબર પડે. પણ માણસ ધ્યાન બહુ સરસ ચીજ છે એમ બોલે છે, પણ જીવનમાં કોઈ દી એ ધ્યાનમાં ડૂબવાનો પ્રયાસ નથી કર્યો. અને જો માણસ એ પ્રયાસ કરે અને મનની ઉપર ઉઠી જાય તો એનું મનની ઉપર ઉઠી જાય અને બહારના કોઈ પણ સંસારની જે ઘટનાઓ ઘટી રહી છે, જે નિમિત્તો ઉપસ્થિત છે, એની કોઈ અસર એને ન થાય. જ્યાં સુધી મનના માધ્યમથી જીવે છે ત્યાં સુધી એને બધું જ ફીલ થાય છે. દુઃખ લાગે છે, સુખ લાગે છે, બહુમાન લાગે છે, અપમાન લાગે છે. અને જેને માન સન્માનની ઈચ્છા ને અપેક્ષા હોય એનું જ અપમાન થાય, એને જ અપમાન લાગે. માન સન્માન જે ચાહતો જ નથી એનું અપમાન દુનિયામાં કોઈ ન કરી શકે, કારણ કે એની જરૂર જ નથી, એને મને આ જોતું જ નથી. તો એનું માન સન્માન કોઈ કરે તો પણ એને એ માન સન્માન અડતું નથી. આ માન સન્માન છોડવું, ઘર બાર છોડવા, સ્ત્રી પુત્ર પરિવાર છોડવા બધા બહુ ઇઝી છે. પણ ઈગોથી ઉપર ઉઠવું, અહમથી ઉપર ઉઠવું એ બહુ બહુ કઠિન છે. એટલું કઠિન છે કે માણસ શરીર છોડી શકે છે પણ માન સન્માનની ભૂખ કોઈ દી મટતી નથી. અને એ જ્યાં સુધી ન મીટે ત્યાં સુધી એનું કલ્યાણ કદી પણ સંભવી ન શકે. આ સ્વભાવરૂપ આત્મધર્મનું સામર્થ્ય એવું છે કે નેગેટિવ બધી જ પ્રકૃતિઓથી સાધક ઉપર ઉઠી જાય. ઉપર ઉઠવું છે એમ નહીં, ઉઠી જાય અને એને સ્વયંને સ્વયંની ખબર થઈ જાય કે આ હું નહીં, હું આનું નામ છે ભેદ જ્ઞાન. આ ભેદ જ્ઞાન બની જાય તો જે ગ્રસ્ત ધર્મમાં રહીને કેટલી ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે. ગ્રસ્ત ધર્મ એક ઉમદા ધર્મ છે અને એની અંદરમાં રહીને પણ માણસ એકાવતારી થઈ શકે છે. આવી સાધના જો વ્યક્તિમાં જાગરણ સાક્ષી ભાવની હોય તો આ કાર્ય પોતાને થયા વગર રહી શકતું નથી. આ કાર્ય કરવા માટે આપણે બધા મનુષ્ય છીએ, સંઘની પચંદરી કર્મભૂમિના મનુષ્ય છીએ અને આ કાર્ય આપણાથી વર્તમાનમાં શક્ય સંભવિત છે. આપણું ખાલી કામ કરવાનું છે વર્તમાનમાં જાગરણ સાક્ષી ભાવ. આ જાગરણ એ પુરુષાર્થ છે, આપણો પ્રયત્ન છે. અને સાક્ષી ભાવ તે છે ઉપલબ્ધિ, જે કદી નથી થઈ, જે કદી અનુભવ્યું નથી. અનંત જન્મમાં એવો અનુભવ વર્તમાન સાક્ષી ભાવમાં વ્યક્તિને સંભવી શકે છે. તો આવું સાક્ષી ભાવ પ્રગટાવવા માટે દરેક આત્મા સદભાગી બને એવી સુમંગલ કામના, સુમંગલ ભાવના. જીવન મળ્યું છે, જીવતા શીખી જઈએ તો પરમ અમૃત પ્રાપ્ત થશે કે જે કોઈ દિવસ ખૂટે નહીં, કોઈ લઈ શકે નહીં, કોઈ કાંઈક બહારથી કાંઈ કરી ન શકે. એવી અવસ્થા આપણી વર્તમાન પોતાની છે. એ અવસ્થા સુધી બધા આત્માઓ પહોંચે એવી સુમંગલ કામના, સુમંગલ ભાવના.